પોરબંદરના માધવપુરના મંડેર ગામે તળાવ ઊંડું કરવાના બહાને માટી ખોદકામ કરી બારોબાર વહેંચી નાખવાનું કૌભાંડ ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી। પોરબંદર તાલુકાના માધવપુર પંથકમાં ભૂમાફિયાઓએ જાણે કોઈ જ પૂછવાવાળું ન હોય તેમ બેફામ ખનીજ ચોરી કરવામાં પાવડોગ્યા બન્યા છે અને આ સુધીમાં ખાણ ખનીજ તંત્રએ કરોડો રૂપિયાની ખનીજ ચોરી પણ પકડી પાડવામાં આવી છે, પરંતુ ભૂમાફિયાઓ કંઈ જેવા તેવા નથી। તાજેતરમાં માધવપુરથી 10 કિલોમીટર દૂર આવેલા ભંડોર ગામે ધોડા દૂર તરફ જતા રસ્તાની બાજુમાં તળાવ ઊંડું પહોળું કરવાના નામે માટીનું ખોદકામ હાથ ધરાયું હતું। આ ખોદકામ કરેલ માટીની તળાવ આડે પાલ કરવાને બદલે અને ટ્રેક્ટરોમાં ભરીને બારોબાર વહેંચી નાખવામાં આવતી હોવાની બાતમીના આધારે પોરબંદરથી ખાણ ખનીજ તંત્રની ટીમો ત્રાટકી હતી અને સ્થળ ખરાઈ થરી તપાસ કરતા તળાવ ઊંડું કરવા ખોદકામ કરાયેલી માટી બારોબાર વહેંચી નાખવામાં આવતી હોવાનું જણાતા ભૂસ્તર સાગીની ટીમે પણ ચોંકી ગઈ હતી અને સ્થળ પર ખોદકામ માટે ઉપયોગમાં લેવાતા 82 મશીન અને જીસીબી સહિતની સામગ્રી જપ્ત કરીને ₹40 લાખના સાધનો કબજે કર્યા હતા। हेलो बालर भीमभाई मेरा मंडेर हाथ आ दीधा जीसीबी ने इटासी ने हाले હવે ગામજનોને કોઈને કંઈ ખબર નથી કીવાય બાબતની અને પોરબંદરથી ખનીજ ખાતું આવ્યું હતું તે 2 ઇટાસી જપ્ત કીધા અને હું કાર્યવાહી કરીને હું કાર્યવાહી નથી કરી કોઈને કંઈ ખબર નથી અને કદાચ ભીનું હકેલાઈ જાય વહીવટ પૈસાનો કરીને તો અમને ગ્રામજનોને કોઈને કંઈ ખબર નથી અને એની રીતે એ બધું ગોઠવે પંચાયત પાછું ચાલુ થાય પાછું કદાચ ચાલુ થાય એવી શક્યતા છે હજી। એટલે ક્યાં મશીન ક્યાં હાલતા હતા? મશીન આ વસલે પારેથી ધૂળ બધા વેચી નાખવા બાર ગામમાં પાતા સિંગરિયા બરેજ બધીમાં ધૂળ વેચી નાખી। શું ભાવ વેચાતી હતી? 2000 ની એક ડમ્પર ને ગામવાળાને કોઈને કોઈ માહિતી નથી આપતા કીવાય બાબતની કે શું કરવાનું છે ને શું કરવાનું નહીં, એની રીતે એ બધું રાખે। ભંડોર ગામે તળાવ ઊંડું પહોળું કરવાના નામે ખોદકામ કરાયેલી માટીને બારોબાર વહેંચી લાખો રૂપિયામાં બનાવી લેનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા ભંડોર ગામનો માજી તાલુકા પંચાયતના સદસ્ય ભીમભાઈ મેરામણ બાલસાએ માંગણી ઉઠાવી છે। દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર।